ચૈત્ર મહિનામાં યોજાનારી ઉત્તરવાહી નર્મદા પંચકોશી પરિક્રમાને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. દર વર્ષે મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ આ ધાર્મિક યાત્રામાં જોડાતા હોય છે, જેને ધ્યાનમાં રાખી યાત્રાળુઓને તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તંત્ર સક્રિય બન્યું છે. પરિક્રમાર્થીઓને સુવિધા મળે તે માટે ઘાટો પર ડોમ, બેરિકેટિંગ, લાઇટિંગ, જેટી તેમજ બેસવા અને આરામ કરવાની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. ઉપરાંત યાત્રાળુઓ માટે પાણી, સ્વચ્છતા અને સુરક્ષાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે પણ વિવિધ વિભાગોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. આજરોજ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર આર.વી. વાળા સહિત જિલ્લાના અધિકારીઓએ પરિક્રમા માર્ગ તેમજ મુખ્ય ઘાટોની સ્થળ મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તિલકવાડા, રેંગણઘાટ અને મણિનાગેશ્વર સહિતના મુખ્ય સ્થળોએ પરિક્રમાર્થીઓ માટે પૂરતી વોશરૂમ વ્યવસ્થા, બેસવાની તેમજ આરામ કરવાની સુવિધાઓ ગોઠવવા સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી. પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને ચાલવામાં કોઈ તકલીફ ન પડે તે માટે પરિક્રમા માર્ગ પર રોલર ચલાવી માર્ગ સમતળ કરવાની કામગીરી હાથ ધરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત જ્યાં જરૂરી હોય ત્યાં ખૂટતી સુવિધાઓ તાત્કાલિક પૂરી કરવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિક્રમાર્થીઓને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ મળે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુચારુ રીતે અમલમાં આવે તેની ખાતરી કરવા સ્થળ પર જ સમીક્ષા કરવામાં આવી હતી. આ સ્થળ મુલાકાત દરમિયાન પ્રાયોજના વહીવટદાર સુશ્રી અંચુ વિલ્સન, પ્રાંત અધિકારી સુશ્રી પ્રસન્નજીત કૌર, પ્રાંત અધિકારી સુશ્રી જૂહી પાંડે, નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડ, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ. વસાવા તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.